हेलो फ्रेंड्स, केवू जोरदार। ओके बेटा 1.2 एग्जाम्पल नंबर 5 અને આના જેવો બીજો એક ઉદાહરણનો દાખલો છે। બે દાખલા આપણે આજે સોલ્વ કરીએ। બે દાખલા 1.2 એક્ઝામ્પલ નંબર 5 સ્ટાર્ટ કરીએ બેટા। હા ઓકે, કોઈ સંખ્યા n માટે n માટે 6n નો अंतिम अंक शून्य थाय के नहीं ते चकासो। रकम फरी एक बार, कोई संख्या n माटे कोई संख्या n आ ज्यां n ए प्राकृतिक संख्या है, कोई संख्या n माटे 6n नो अंतिम अंक शून्य थाय के नहीं ते चकासो। 6n नो अंतिम अंक एटले शुं? 6n एटले के 6:1, 6:2, 6:3, 6:4 वगैरह वगैरह, बराबर। तो 6:1 बराबर एटले 6, 6:2, 6:3 एनु जे कई सादुरूप आवे ए बधाना सादुरूपमां अंतिम अंक अंतिम अंक 0 आवे छे के नहीं एवुं आपणे चेक करवानुं। आ बधाना सादुरूप में छेल्ले 0 आवे के नहीं? 6:1 6, 36, 216 बराबर। आ बधाना अंतिम अंक में छेल्ले 0 आवे छे, हाँ के ना? तो ते चकासो। तमे अहींथी ज एवुं कही शको छो के अंतिम अंक में छेल्ले 0 आवता नथी, परंतु आपणे एनी साबीती आपवानी छे, बराबर। ओके, साबीतीनी आपणे शरूआत करीए। फरीथी एकवार, कोई संख्या n माटे 6n नो अंतिम अंक 6n नो अंतिम अंक शून्य थाय छे। 6n नु सादुरूप आपवानुं। हाँ बेटा, 6n नु सादुरूप आपवानुं। एनो अंतिम अंक शून्य थाय के नहीं ते चकासो। तमे अहींथी कही शको छो के ए 0 थतो नथी, परंतु आपणे एने प्रूव करवानुं छे, आपणे एनी साबीती आपवानी छे। हाँ, कोई वीक स्टुडन्ट्स होय, थोड़ा नबड़ा विद्यार्थी होय, कोई वीक स्टुडन्ट्स होय तो ए लोको आवुं करी सके, साबीती ना याद रहे तो, बराबर। ओके, पण इजी छे। जो अंतिम अंक जो कोई संख्यानो, ध्यान आपजो, कोई संख्यानो अंतिम अंक, कोई संख्यानो अंतिम अंक शून्य होय तो, कोई संख्यानो अंतिम अंक शून्य होय तो ते संख्या 2 અને 5 બંને વડે વિભાજ્ય છે। કેમ એવું? કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, कोई संख्यानो अंतिम अंक शून्य होय तो ते संख्या एक्चुअल जोवा जाओ तो 10 वडे विभाज्य थाय, एने 10 वडे भागी शकाय। गणितनी भाषामां विभाज्य छे, आपणी भाषामां आपणे एने कही सकीए के भागी शकाय छे। कोई संख्यानो अंतिम अंक जो शून्य होय तो ते संख्या 10 वडे भागी शकाय। 10 वडे भागी शकाय एटले बेटा 2 અને 5 બંને વડે ભાગી શકાય, બરાબર। એનો અર્થ એવો નીકળે એટલે કે સમજો, એટલે કે જો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય। ખ્યાલ આવ્યો? 2 અને 5 બંનેનો સમાવેશ થાય। થોડું સમજવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો। હા, આપણે એકવાર આ આપણું પહેલું વાક્ય, આ આપણું બીજું વાક્ય, 2 વાક્ય થયા। હા, ફરીવાર તમને સમજાવી દઉં। કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 બંને વડે ભાગી શકાય। જે સંખ્યાનો અંતિમ અંક 0 હોય, દાખલા તરીકે કોઈ એક સંખ્યાનો અંતિમ અંક સપોઝ 10,
30, 50 આ શું છે? અંતિમ અંક 0 છે. તમે જુઓ તો એ 10 વડે ભાગી શકાય, એટલે કે 2 અને 5 બંને વડે ભાગી શકાય. આ સંખ્યાનો અંતિમ અંક 0 છે એટલે કે 10 વડે ભાગી શકાય, એટલે કે 2 અને 5 બંને વડે ભાગી શકાય. 30 ને 2 વડે પણ ભાગી શકાય, 30 ને 5 વડે પણ ભાગી શકાય. ઓકે. 50 અંતિમ અંક 0 છે, અંતિમ અંક 0 છે. હા, તો એને 10 વડે ભાગી શકાય, એટલે કે 2 અને 5 બંને વડે ભાગી શકાય. આ આપણું પહેલું વાક્ય. અને જો 2 અને 5 બંને વડે ભાગી શકાય તો આના અવયવ પાડવામાં આવે 10, 30, 50. અંતિમ અંક 0 હોય તો, અંતિમ અંક 0 હોય તો તે સંખ્યાના અવયવ પાડવામાં આવે તો અવિભાજ્ય અવયવમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે. અચ્છા, હવે 6n માં શું થાય? અહીં 6n, અહીં 6n is equal to 2 into 3n is equal to 2n into 3n. બરાબર? જ્યાં n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, જ્યાં n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. શું થયું? 6n ના આપણે 6 એટલે 2 into 3n, પછી n અંદર આવતા રહ્યા, ઘાતમાં n, 6 ની n ઘાત એટલે 2 ગુણ્યા 3 એની n ઘાત, 2n 3n. બરાબર? હવે તમે ધ્યાનથી જુઓ બેટા, શું જોવા મળ્યું? આના અવિભાજ્ય અવયવમાં 2 અને 3નો સમાવેશ થાય છે, 5 નથી. અહીં 6n ના અવિભાજ્ય અવયવમાં, અહીં આમ 6n ના અવિભાજ્ય અવયવોમાં 2 અને 3નો સમાવેશ થાય છે, એટલે કે 5નો સમાવેશ થતો નથી, એટલે કે 5નો સમાવેશ થતો નથી. અને હવે આપણે આન્સર લખી નાખીએ. જો 2 અને 5 બંને અવયવોમાં 2 અને 5 બંનેનો સમાવેશ થતો હોય તો જ અંતિમ અંક 0 કહેવાય. જો અવિભાજ્ય અવયવમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય તો જ અંતિમ અંક 0 આવે. અહીં આગળ 2 અને 3નો સમાવેશ થાય છે, બરાબર? એટલે કે 5નો સમાવેશ થતો નથી, અને માટે આન્સર લખી નાખીએ. કોઈ સંખ્યા n માટે આમ આપણો જવાબ બેટા આમ કોઈ સંખ્યા n માટે, ખ્યાલ આવે શું કહું છું? n માટે 6n નો અંતિમ અંક 0 થતો નથી. આ આપણો જવાબ. આમ 6n બરાબર, એનો અંતિમ અંક 0 થતો નથી. આ આપણો જવાબ. બરાબર? વાંચી લો બેટા એકવાર. આ આપણો આન્સર. હું તમને ફરી એકવાર આખું તમને ફરી એકવાર કરાવી દઉં. એ રકમમાં એવું કહેવા માગે છે કે 6n નો અંતિમ અંક 6n નો અંતિમ અંક 0 થાય કે નહીં, 6n નો અંતિમ અંક 0 થાય કે નહીં. બરાબર? એવું આપણે કહેવાનું છે. બરાબર? તો જો 6n નો અંતિમ અંક 0 થતો હોત, ધારો કે 0 થતો હોત, બરાબર, તો એ 10 વડે ભાગી શકાય. અંતિમ અંક 0 તો 10 વડે ભાગી શકાય. 10 વડે ભાગી શકાય ઇટ મીન, એનો કહેવાનો અર્થ એવો નીકળે કે એ 2 અને 5 બંને વડે ભાગી શકાય. ભાગી શકાય એટલે વિભાજ્ય છે. જો 2 અને 5 બંને વડે ભાગી શકાય તો
એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 બંનેનો સમાવેશ થવો જોઈએ. 2 વાક્ય પૂરા થયા. 2 અને 5 બંનેનો સમાવેશ થવો જોઈએ. પરંતુ અહીં 6n ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3n એટલે કે 2n 3n, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે. આમ 6n ના અવિભાજ્ય અવયવમાં માત્ર 2 અને 3નો સમાવેશ થાય છે, એટલે કે 5નો સમાવેશ થતો નથી. જો 2 અને 5નો સમાવેશ થતો હોય, બરાબર, તો અંતિમ અંક 0 આવે. અહીં 5નો સમાવેશ થતો નથી. આમ કોઈ સંખ્યા n માટે 6n નો અંતિમ અંક 0 થતો નથી. ક્લિયર? પહેલું વાક્ય બોલો. પહેલું વાક્ય મનમાં યાદ કરો. કોઈક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. બરાબર? ઓકે. જો અંતિમ અંક 0 હોય તો ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 10, તો એ 10 વડે વિભાજ્ય છે. 10 વડે વિભાજ્ય છે એટલે કે 2 અને 5 વડે વિભાજ્ય છે. વિભાજ્ય એટલે ભાગી શકાય, એટલે કે 2 અને 5 વડે વિભાજ્ય છે. 2 અને 5 વડે વિભાજ્ય છે એટલે એના અવયવોમાં 2 અને 5 બંને આવે. 6n, 2 વાક્ય પૂરા થયા. ત્રીજું વાક્ય 6n ના અવયવ પાડવાના. 2 ઇન્ટુ 3n, 2n 3n, આ ત્રીજું વાક્ય. ચોથા વાક્યમાં કે 6n ના અવિભાજ્ય અવયવમાં 2 અને 3નો સમાવેશ થાય છે, 2 અને 3નો સમાવેશ થાય છે, એટલે કે 5નો સમાવેશ થતો નથી. અને જો અવિભાજ્ય અવયવમાં 2 અને 5નો સમાવેશ ના થતો હોય તો 6n ના અંતિમ અંકમાં 0 આવશે નહીં. 4 વાક્યમાં આપણી બેટા અહીંયા સાબિતી પૂરી થાય છે. પછી મેં તમને કહ્યું હતું એના જેવું કે કદાચ ધારો કે કોઈને ના ફાવે તો પછી એવું લખી શકે કે 6n ઇઝ ઇક્વલ ટુ 6, 6n, 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 4, બરાબર, એનું સાદુરૂપ. અને અહીં સ્પષ્ટ જોવા મળે છે કે અંતિમ અંક 0 નથી. પણ આવું ના લખાય, સાબિતી લખવી જોઈએ. હા, જોઈ લો, વાંચી લો બેટા. બરાબર. અને પછી સેમ આના જેવો ઉદાહરણનો એક દાખલો છે ને, એ પછી આપણે ગણીએ. સેમ આના જેવો ઉદાહરણનો દાખલો છે. 4 વાક્યો, 1, 2, 3 અને 4 વાક્યમાં તો આપણો દાખલો પૂરો થઈ ગયો. વાંચી લો બેટા એકવાર, વાંચી લો એકવાર. પછી આપણે ઉદાહરણના દાખલાની શરૂઆત કરીએ. ઓકે બેટા, ઉદાહરણ 5. કોઈ ધન પૂર્ણાંક n માટે, ઉદાહરણ 5, કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો. નક્કી કરો. બરાબર. સેમ આપણે આ જ પ્રમાણે આપણે વાત કરીએ. કે સેમ આ જ પ્રમાણે તમે લોકો વિચારીને મનમાં વિચારો. સેમ આના જેવો જ છે. તમે લોકો વિચારો બેટા. શું લખું પહેલું સ્ટેપ? છેલ્લો અંક 0 ક્યારે હોય? છેલ્લો અંક 0 ક્યારે હોય? કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય છે. પહેલાં આ વાક્ય લખવાનું, બીજું આ વાક્ય લખવાનું. સેમ કોપી. કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 2 અને 5 બંને વડે 2 અને 5 બંને વડે વિભાજ્ય છે. એટલે કે કોઈ કહે કે સર આનું આ વાક્ય લખ્યું બેટા, આનું આ બેઠું જ લખ્યું. કોઈ સંખ્યાનો, એક જ સેકન્ડ હું જો ખસી જાઉં, કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય
તો તે સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય છે, એટલે કે અંતિમ અંક 0 હોય, બરાબર? એટલે કે અંતિમ અંક 0 હોય તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય. 2 અને 5 બંનેનો સમાવેશ થાય, બરાબર? આજ 2 વાક્યો લખ્યા. હવે અહીંયા કેવા 6n ના આપણે અવયવો પાડ્યા, તો અહીંયા આપણે વાત કરીએ 4n. અહીં 4n. હવે તમને થોડું સહેલું લાગતું હશે. સેમ એના જેવી જ મેં સાબિતી બનાવી છે. સેમ એના જેવી 4n is equal to 2 into 2n is equal to 2n into 2n. બરાબર? તમે 2n પણ આને કહી શકો છો. is equal to 2 આવું રાખશો તો પણ વાંધો નથી, અહીંયા અટકશો તો પણ વાંધો નથી. હું સાદુરૂપ આગળ આપું છું. 2 આધાર સરખા તો ઘાતોનો સરવાળો n plus n is equal to 2n. પણ આ બે નહીં લખો તો પણ ચાલશે. ઓકે, થયું બેટા? જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે, જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે. ક્લિયર? સમજાય બેટા? ઓકે, આમ 4n ના અવિભાજ્ય અવયવોમાં 4n ના અવિભાજ્ય અવયવોમાં માત્ર 2 નો સમાવેશ થાય છે. 4n ના અવિભાજ્ય અવયવોમાં માત્ર 2 નો સમાવેશ થાય છે, એટલે કે 5 નો સમાવેશ થતો નથી. સમજાયું બેટા? ક્લિયર? આમ હું શું કહું છું તમને સમજણ પડે છે? ક્લિયર બેટા? આમ 2 અને 5 બંને આવે ને તો જ છેલ્લો અંક 0 આવે. અહીંયા 5 નથી. આમ આપણો આન્સર આવી ગયો. આમ કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક 0 બરાબર ન મળે. 4n નો છેલ્લો અંક 0 ન મળે. હા, આપણો જવાબ પૂરો થઈ ગયો. ક્લિયર બેટા? બોલો. સેમ 4 વાક્યો આના હતા, સેમ એવા 4 વાક્યો આના. આ આપણો આન્સર. આ આપણા માટે ખાસ 0 છેલ્લો અંક 0 ન મળે. બરાબર? વાંચી લો એકવાર અને મોડે કરી નાખો. બરાબર? વાંચી લો એકવાર અને મોડે કરી નાખો. આપણે આપણા દાખલાને અલગ કરી દઈએ બેટા. બોલો, શું કહો છો? જોરદાર. સ્ક્રીનશોટ લેવો છે? લેવો છે? લઈ લો. ઓકે બેટા, આ આપણો જે ટિપિકલ દાખલા હતા, જે થોડા ઓકવર્ડ દાખલા હતા, જે થોડા ટિપિકલ દાખલા હતા, એની સાબિતી આપણી પૂરી થઈ. બરાબર? એટલે અહીં આગળ આપણું આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. બરાબર? એક કામ કરીએ આપણે, આના જેવા સેમ દાખલા, એક્સ્ટ્રા દાખલા એ હું તમને આપી રહ્યો છું. બરાબર? એ હું તમને ભણાવી રહ્યો છું, એ હું તમને કરાવી રહ્યો છું. બરાબર? ઓકે બેટા, કરું ચાલુ. હવે હાલો બેટા, એક્સ્ટ્રા દાખલાની શરૂઆત કરીએ. તમને લોકોને
આગળના એક્ઝામ્પલ જે સોલ્વ કરાયા છે એના જેવા જ છે અને પણ એક્સ્ટ્રા છે, ટેક્સ્ટ બુકની બહારના દાખલા છે. લઈએ આપણે એક દાખલો. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 12n નો અંતિમ અંક 0 અથવા 5 ન હોઈ શકે. 12n નો અંતિમ અંક 0 અથવા 5 ન હોઈ શકે. હવે તમે લોકો પણ સાથે સાથે મારી સાથે સાથે તમે લોકો પણ વિચાર કરો. જોજો, સૌથી આ દાખલાની સાબિતી 4 વાક્યમાં 4 સેન્ટેન્સમાં પૂરી કરી હતી આપણે, બરાબર. કોઈક સંખ્યાનો અંતિમ અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યા 2 અને 5 બંને વડે, ધ્યાન આપજો, 2 અને 5 બંને વડે વિભાજ્ય છે, એટલે કે બંને વડે ભાગી શકાય છે. જોજો બેટા, એટલે કે ધ્યાન આપજો, એટલે કે જો તે સંખ્યાનો અંતિમ અંક, હું જે કહું છું એ લખું છું એ જોજો, અંતિમ અંક 0 અથવા 5 હોય તો, આની આ જ વસ્તુ અહીંયા આવશે, 5 હોય તો તે સંખ્યા 2 અને તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં, તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે. બરાબર, 2 વાક્ય થાય બેટા પૂરા. આસાની વાત થઈ. અંતિમ અંક 0 અથવા 5 હોય તો આવું થવું જોઈએ. શું થવું જોઈએ? અંતિમ અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 2 અને 5 બંને વડે ભાગી શકાય, બંને વડે વિભાજ્ય, બંને વડે ભાગી શકાય. બંને વડે ભાગી શકાય તો જો એના અવયવ પાડીએ ને, જો આપણે એના અવયવ પાડીએ ને બેટા, તો જો અવયવ પાડીએ તો એના અવયવમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય. હવે આપણા અહીં આગળ શું થાય છે એની આપણે વાત કરીએ કે અહીં આગળ શું થાય છે. અહીં 12n, 12 એટલે 12ના આપણે અવયવ પાડીએ, 12ના અવયવ પાડીએ તો 2 છંગ, 2 તારી અને 3 એકા, એટલે 2 × 2 × 3, બરાબર. તો 12 એટલે 2 × 2 × 3n, બરાબર. એટલે કે 12 ને અંદર બોલાવી લઈએ, n ને અંદર બોલાવી લઈએ તો 2n × 2n × 3n, બરાબર. અને આવું લખશો તો પણ ચાલશે. ઓકે, આ 2 વાર છે એટલે 2 સ્ક્વેર × 3n, આવું પણ ચાલશે. હા, ઓકે, 2 × 2 × 3, બરાબર. n ને અંદર બોલાવશો તો આવું આવશે. હું આવું લખું છું, 2 × 2 એટલે 2 સ્ક્વેર × 3. હવે n ને અંદર બોલાવો, હવે n આના પર આવશે, આના પર આવશે. આધાર ઘાત અને ઘાતની ઘાત 2n એટલે 2n બંને ઘાતોનો ગુણાકાર અને 3n. તો આના હવે 12n ના અવિભાજ્ય અવયવમાં 2 અને 3 આવ્યા. અહીં n એ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. તમે જુઓ, અવિભાજ્ય અવયવ પાડ્યા, શું આવ્યું બેટા? અવિભાજ્ય અવયવ પાડ્યા, શું આવ્યું બેટા? 2 અને 3 આવ્યા, બરાબર. અવિભાજ્ય અવયવ પાડ્યા તો એમાં 2 અને 3 આવ્યા. ખરેખર અવિભાજ્ય અવયવ 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે. અહીં 12n ના અવિભાજ્ય અવયવોમાં 2 અને 3નો સમાવેશ થાય છે. એટલે કે 5નો સમાવેશ
થતો નથી અને માટે 12n બરાબર એનો અંતિમ અંક 0 અથવા 5 ન હોઈ શકે માટે 12n આમ 12n નો અંતિમ અંક 0 અથવા 5 ન હોઈ શકે. આ આપણા 4-5 વાક્યમાં આપણી સાબિતી બેટા અહીંયા પૂરી થઈ. બરાબર, આ આપણો એક્સ્ટ્રા એક દાખલો પૂરો થયો. આ આપણો આન્સર. બેઝિકલી દાખલો શું કહેવા માગે છે એ તમારે સમજવું હોય તો મેં તમને આગળ 6n માં મેં તમને સમજાવ્યું હતું. બેઝિકલી શું કહેવા માગે છે તો 12n nના બદલામાં 1 મૂકીએ ને આપણે, n = 1 મૂકીએ ને તો 12 n/2 મૂકો ને તો 12 nના બદલામાં ઘાત 3 મૂકે ને તો 12 એટલે 12 144 અહીંયા જે પણ આવતું હોય તે. બરાબર, એનો અંતિમ અંક, એનો છેલ્લો અંક તમે જુઓ તો 2 4 આ બધું છે. એનો અંતિમ અંક 0 અથવા 5 નથી. 12 12 12 12 12 પછી એનું સાદુરૂપ, એનો અંતિમ અંક, છેલ્લો અંક, એકમનો અંક એ 0 અથવા 5 નથી. તો આ રીતે આ ખાલી આપણા સમજવા માટે. બરાબર, આ ગણતરીનો ભાગ નથી. આની સાથે આપણો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ પૂરો થયો. બરાબર, ઓકે બેટા. ઓકે બેટા, બીજો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈને આપણે ચાલુ કરીએ. સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ ધન સંખ્યા લેવાની અને એનો વર્ગ 5m અથવા 5m ± 1 સ્વરૂપનો હોય છે. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લેવાની અને એનો વર્ગ કરવાનો એ 5m અથવા 5m ± 1 એટલે 5m + 1 અથવા 5m - 1 સ્વરૂપનો હોય છે. એટલે કોઈ પણ ધન સંખ્યા લઈ અને એનો વર્ગ કરવાનો અને એને આપણે 5m અથવા 5m + 1 અથવા 5m - 1 ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપ બતાવવું પડે. બરાબર, એવું લાગતું હતું પહેલાં પેલો વર્ગવાળો દાખલો હતો ને આગલા આપણા લેક્ચરમાં, એ તમે લોકો જોઈ લો, વાંચી લો અને એને યાદ કરો કે કેવી રીતે ગણાય. બરાબર, દાખલો થોડો મોટો છે પણ તમને ગમે એવો છે અને મજા આવશે તમને લોકોને. બરાબર, બોલો ચાલો ક્યાંથી શરૂઆત કરું? ધારો કે આપેલી કોઈક ધન પૂર્ણાંક સંખ્યા એ છે. શરૂઆત કરું બેટા. હા, ધારો કે કોઈક ધન પૂર્ણાંક સંખ્યા એ છે કે જે આપણા માટે ભાજ્ય તથા b = 5. બરાબર ને, b = 5 અને બરાબર. હવે q અને r બાકી રહ્યા. કોઈક પૂર્ણાંક q કે જે ભાગફળ અને શેષ r માટે, યાદ આવ્યું બેટા બધું? યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર યાદ આવે છે? a = bq + r. બરાબર, યાદ આવ્યું? હવે એ શું છે, બી શું છે, ક્યુ શું છે અને આર શું છે? ચારે ચાર તમને ખ્યાલ છે. એ આ રહ્યું b = 5. બરાબર, ક્યુ એ આપણા માટે ભાગફળ અને આર એ શેષ. બરાબર, અહીંયા આગળ આપણે એવું લખી શકીએ. શું લખી શકાય કે 0 <= r <5. બરાબર, ઓકે. અહીંયા પેલું હું કાયમ લખતો હોઉં છું કે ભાજ્ય = a, ભાજક ભાજ્ય = a, ભાજક = 5, ભાગફળ q અને શેષ r.
લખો તો પણ વાંધો નહીં, નહીં લખો તો બી વાંધો નહીં, જરૂર નથી, બરાબર. હવે બીના બદલામાં આપણે 5 મૂકીએ. a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ આર, જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન 5, બરાબર. 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન 5, બરાબર. એટલે આરની વેલ્યુ 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે અને 4 હોઈ શકે. 5 લેવાય નહીં. હવે ઘણાને આઈડિયા આવી ગયો છે હું શું કહેવા માગું છું. આરની વેલ્યુ 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે અને 4 હોઈ શકે. એટલે આરની વેલ્યુ 5 થઈ. તમને ખ્યાલ આવે હું કેમ હસું છું? આરની વેલ્યુ 0 મૂકવાની, 1 મૂકવાની, 2 મૂકવાની, 3 મૂકવાની અને 4 મૂકવાની. 5 વેલ્યુ થઈ. 5 એ 5 અહીંયા મૂકવાની, પછી એનો વર્ગ કરવાનો અને એ વર્ગનું જે સાદુરૂપ આવે ને એ સાદુરૂપ ધીસ ઓર ધીસ, કાં તો આ કાં તો આ કાં તો આ સ્વરૂપમાં ગોઠવી બતાવવું પડે. કોઈ કહે કે સર આવું 5 વાર ગણતરી કરવાની. હા બેટા, એટલે એક્સ્ટ્રા દાખલો પણ મજા આવશે તમને લોકોને, તમે લોકો ખુશ થઈ જશો, બરાબર. ચાલો આપણે આર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 લઈ શકાય, હોઈ શકે. ચલો આરની વેલ્યુ 0 લઈએ, બરાબર. આર ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું તો 5q પ્લસ 0, આર ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, બરાબર. a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 0 એટલે 5q, બરાબર. અથવા a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ આરના બદલામાં હવે 1 લઉં છું, 1 અથવા a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 2, આરના બદલામાં 2 અથવા a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 3 અથવા a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 4. 5 ના લેવાય, બરાબર. ચાલો પહેલું લઈએ. તમે ગભરાઈ ગયા હે ને? કોઈ કહે કે સર આ 5 વાર લઉં, મજા આવશે બેટા, તમે શું કાં ચિંતા કરો. a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 0 લેવાની જરૂર નથી, બરાબર. ચાલો હવે શું કરવાનું કહ્યું છે? રકમ વાંચો. કોઈ પણ ધન પૂર્ણાંક એ લીધો, હા એ એટલે કે 5q, એનો વર્ગ કરવાનો. તો ચાલો વર્ગ કરીએ. માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5q સ્ક્વેર, ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25q સ્ક્વેર. આપણે આગળ 5 જોઈએ છે એટલે માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 5q સ્ક્વેર, ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ ધીસ ઇઝ m. 5 આગળ બહાર આવી જાય ને, બાકીનાને આપણે m કહીશું, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 5q સ્ક્વેર એ કોઈક પૂર્ણાંક છે, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 5q સ્ક્વેર એ કોઈક પૂર્ણાંક છે, બરાબર. ઓકે, હા આપણું બેટા, હા આપણો આન્સર આવી ગયો. એટલે a ઇઝ ઇક્વલ ટુ 5q લીધા, હા એનો વર્ગ કર્યો, એનો સ્ક્વેર કર્યો, હા એને આ પ્રકારની ગોઠવણ કરી બતાવી, હા તો આપણો એક્ઝામ્પલ પૂરો એટલે આના માટે પૂરું. ચાલો હવે a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 1. હવે a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 1. a ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 1. તમને ખ્યાલ આવે હું શું કહેવા માગું છું? કોઈ પણ સંખ્યા લીધી, હા હવે એનો વર્ગ કરવાનો. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5q પ્લસ 1 સ્ક્વેર, ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા પદનો વર્ગ, પેલું a પ્લસ b હોલ સ્ક્વેર, મેં તમને કહ્યું છે a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એટલે કે ફર્સ્ટ ટર્મ પહેલા પદનો વર્ગ, પછી આ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ, અને આ સાઇન છે એ મિડલ વચ્ચેની જે સાઇન હશે તે અહીંયા આવશે, પહેલું ને ત્રીજું પ્લસ આવશે.
ઓકે, પહેલા પદનો વર્ગ 25q², આ બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 5 × 5 = 10, 10q + 1, બરાબર. સ્ક્વેર કર્યો. હા, હવે એ સ્ક્વેરની ગોઠવણ આપણે આવી લાવવાની, ધીસ +1 પાછળ એડજસ્ટ થઈ જ ગયા છે બેટા, +1 આપણને મળી જ ગયા છે. +1 જુદા રાખો, આમાંથી 5 કોમન કાઢો. યાદ આવ્યું તમને આગળના સ્ક્વેર અને ક્યુબ વાળા દાખલા? આઈ થિંક ચોથો ને પાંચમો યાદ આવ્યું? ચોથો ને પાંચમો 1.1નો ચોથો ને પાંચમો હતો ને, ચોથો અને પાંચમો બસ સેમ એના જેવો જ. આ હું તમને એની જ પ્રેક્ટિસ કરાવી રહ્યો છું એવું કહેવાય. a² = આમાંથી 5 કોમન એટલે 5q² + 2q + 1, therefore a² = 5. This is m + 1. સાબિત થઈ ગયું. એટલે સ્ક્વેર કર્યો, હા, અને પછી એનું સ્વરૂપ 5m + 1, આ સાબિત થઈ ગયું. કોઈ કહે સર અહીંયા પૂરું થઈ ગયું? હા, પૂરું થઈ ગયું. બીજો લઈએ આગળ. ચલો, a = 5q + 0, આના માટે પૂરું થઈ ગયું. હવે આના માટે a = 5q + 1 એ પૂરું થઈ ગયું. હવે આના માટે a = 5q + 2, a = 5q + 2, બરાબર. પછી કોઈ પણ ધન પૂર્ણાંક લીધી, હા, પછી એનો સ્ક્વેર, અને સ્ક્વેરનું સાદું રૂપ કાં તો આવું 5m અથવા 5m ±1 એટલે +1 અથવા -1. ઓકે, સમજો બેટા. હા, a² = 5q + 2નો સ્ક્વેર, therefore a² = 25q², 5 × 2 = 10 × 2 = 20, આ અને આધારે +4, બોલો 4. ધીસ કોઈ કહે કે ના સર કશામાં નહીં આવ્યું. 4 તો આમાં તો સેટ, અહીંયા આપણું સેટિંગ સીધું જ પરફેક્ટ જ સેટિંગ થઈ ગયું. અહીંયા નહીં થયું ભાઈ. આગળના દાખલામાં પેલા 4 હતા ને, તો આપણે 3 + 1 લીધા હતા. તમને યાદ હોય તો ટેક્સ્ટ બુકનો એક દાખલો હતો, એમાં 4 આવ્યા હતા. એમાં તમને યાદ હોય તો 3 + 1 લીધા હતા. તો અહીંયા શું 3 + 1 લેવાનું? ના. કેમ એવું? +1 કે -1 એડજસ્ટ કરવાના છે, એ વાત સાચી છે, પરંતુ સાથે 5 કોમન કાઢવાના છે. અહીંયા 5 લાવવા જરૂરી છે. જો 5 લાવવા જરૂરી હોય તો a² = 25q² + 20q. અહીંયા 5 લાવવા હોય ને બેટા તો 5 - 1 કરવા પડે. 4 ને બદલે 5 - 1 થઈ ગયા. ઓકે, હા, જો આ રહ્યું આ -1, આ -1 દેખાય છે, -1. ઉભા રહો, તમને બતાવું. આ -1 થયું, આ -1 ને આ -1. એટલે આગળના 3 પદોમાંથી 5 કોમન કાઢી લો. તો 5 કોમન કાઢશો, therefore a² = અહીંયાથી 5 કોમન, તો 5 × 5 = 25, 5 × 20, 5 × 5 -1, therefore a² = 5m - 1. This is m, બરાબર. જ્યાં અહીંયા આપણે લખવાનું રહી ગયું અહીંયા કે m = 5q² + 2q એ કોઈક પૂર્ણાંક છે, બરાબર. આજે ઉમેરી દેજો અંદર. હા, ઓકે. અહીંયા જ્યાં m = 5q² + 4q + 1 એ કોઈ પૂર્ણાંક છે. એમની વેલ્યુ અલગ આવશે, બરાબર. આ સાબિત થઈ ગયું, બરાબર. 5q + 2 લીધા. હા, હવે 5q + 3. હવે તમને ખ્યાલ આવે હું શું કહેવા માગું છું? ખ્યાલ આવે બેટા? ઓકે, હવે આપણે a = 5q + 3. a = 5q + 3, therefore a² = 5q + 3નો સ્ક્વેર. હવે તમને એવું લાગતું હોય ને, તો આમ નોર્મલી હું તમને લોકોને એવું કહેતો હોઉં છું કે વિડીયો આખો એકવાર જોઈ લો, પણ આ દાખલા માટે હું તમને એવું કહું છું કે હવે તમને એવું લાગે ને લેક્ચર આપણો પૂરો થવા આવ્યો છે, તો એવું લાગે તો સ્ટોપ કરી દો અને તમે આની ગણતરી તમે મેચ કરો, સ્ક્વેર કરો. a² 25q², 5 તારી 15 × 2 = 30, 30q + 9, બરાબર. ધીસ ઇઝ 9, નોટ q. આ q છે. આ 25q² + 30q + 9, ધીસ ઇઝ q. ધીસ ઇઝ 9, આ 9 છે, q નથી.
ઓકે ચાલો સેટ થાય છે બેટા 5m +1 5m -1 ના નથી પાછળ +1 આવ્યો નથી પાછળ -1 આવ્યો પરંતુ 9 માં આપણે શું કરીશું આગળ 5 કોમન કાઢવાના કમ્પલસરી છે તો આપણે એક કામ કરીએ તમને ખ્યાલ આવી બેટા હું શું કહેવા માગું છું a² = 25q² + 30q પ્લસ 5 કોમન કાઢવા પડશે સાથે સાથે બીજી વસ્તુ વિચારવાની કે +1 કે -1 લાવવા જ પડે અને બીજું 5 કોમન કાઢવા જ પડે ભાઈબંધ 5 કોમન કાઢવા જ પડે બોલો 10 -1 9 ના બદલામાં therefore a² = 5 કોમન -1 આવી ગયા જોયું 5 × 5 = 25 5 × 30 5 × 10 -1 therefore a² = 5m -1 જ્યાં m = 5q² + 6q + 2 કોઈ પૂર્ણાંક છે ક્લિયર બેટા અને અહીં આગળ ફરી પાછો આપણો પૂરો થયો અને હવે છેલ્લું 5q + 4 માટે આના માટે પૂરું થયું આના માટે 5q + 4 બરાબર a = બોલો મજા આવી ને a = 5q + 4 બરાબર શું કરવાનું કોઈ પણ ધન સંખ્યા લીધી હા હવે શું કરવાનું એનું સ્ક્વેર કરવાનું આ સૂત્રને આધારે અંદર લખ્યું છે કોઈ પણ ધન પૂર્ણાંક તમે આપણે જે હોય a = અત્યારે 5q + 4 એ સંખ્યાનો વર્ગ કરવાનો અને વર્ગની વારંવાર બોલું છું વર્ગની ગોઠવણ સ્ક્વેરનું સાદું રૂપ સ્ક્વેરનું ગોઠવણ ધીસ બરાબર 5m ± 1 એટલે મેં અલગ અલગ લખ્યા છે તમને સમજણ પડે એટલા માટે ઓકે ચાલો a² = 5q + 4² therefore a² = 25q², 5 ચોક 20 20 દુ 40 40q + 16 સાદુરૂપ બેટા કેવું લાવવાનું છે હવે તમે લોકો મનમાં વિચારો તો મને કહો તો સાદુરૂપ કેવું લાવવાનું છે બેટા આ સાદુરૂપમાં શું આવવું જોઈએ કાં તો 5m સ્ટ્રેટ વે 5m બધામાંથી 5 કોમન નીકળે છે બધામાંથી કોઈ કહે કે ના સર અહીંથી નીકળે અહીંથી ના નીકળે ઓકે એટલે આ કેન્સલ થઈ ગયું 5m વાળું કેન્સલ બરાબર ઓકે 5m +1 થાય છે +1 થાય છે +1 કરવાનું ને આગળનામાંથી 5 કોમન કાઢવાના 5m +1 એ ના થતું હોય તો 5m -1 બરાબર બોલો શું કરું બેટા શું કરું 16ના બદલામાં તમને ખ્યાલ આવી ગયો હશે ઘણા બધા મિત્રોને સમજણ પડી ગઈ હશે કે 15 + 1 તો પાછા +1 થઈ ગયા હા આમાં આપણે 17 -1 નહીં લખી શકીએ -1 એડજસ્ટ કર્યા પરંતુ 17માંથી 5 કોમન નહીં નીકળે બે વસ્તુ સેટ કરવાની આપણે કે 5 કોમન પણ કાઢવાના અને સાથે સાથે +1 કે -1 પણ એડજસ્ટ કરવાના અથવા તમામ પદોમાંથી 5 કોમન કાઢવાના તો આ તમને ઇન શોર્ટ તમને લોકોને ખબર પડી ગઈ હશે બરાબર ધેરફોર માટે a² = આ 3 પદોમાંથી 5 કોમન અને અહીંયા +1 એ આપણે અલગથી માટે a² = બરાબર આ 3માંથી 5 કોમન 5 × 5q² + 8q + 3 + 1 = therefore a² = 5 this is m +1 ગોઠવણ થઈ ગઈ બેટા 5m +1 પાછળ જુઓ થઈ ગયું કે હા મજા આવી થઈ ગયું જ્યાં m =
5q² + 8q + 3 5q² + 8q + 3 બરાબર. આ જે છે એને આપણે આમ જ્યાં m = 5q² + 8q + 3 કોઈ પૂર્ણાંક છે બરાબર. યસ, પૂરું થઈ ગયું બેટા. બોલો, એક્સ્ટ્રા દાખલા પણ શીખવાની મજા આવી ને. હવે તમને લોકોને પેલા દાખલા થોડા સહેલા લાગશે. કમ્પ્લીટ, ઓલ રાઈટ. આની સાથે આપણે અહીંયા આપણે પૂરું કરીએ. આની સાથે આ યસ કઈ ગયું અહીંથી આ પ્રમાણે. યસ, આની સાથે આ આપણો એક્ઝામ્પલ મોટો લાગે છે ને, ખાસો મોટો. દેશ બરાબર, પણ મજા આવશે બરાબર. ઓકે બેટા, થેન્ક યુ, બાય, સી યુ, હેવ અ નાઇસ ડે. આવજો, કંટાળી ના જતા. બાય, સી યુ. આપણું આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થાય છે બરાબર. પહેલું ચેપ્ટર આપણું પૂરું. થેન્ક યુ બેટા, હેવ અ નાઇસ ડે.